કેમ છો મિત્રો? આજના લેક્ચરની અંદર આપણે જોઈશું એથિકલ હેકિંગના ફંડામેન્ટલ્સ. આગળના લેક્ચરમાં આપણે કવર કર્યું હતું હેકિંગના અલગ અલગ ટાઈપ્સ, જે હતા વ્હાઇટ હેટ હેકિંગ, બ્લેક હેટ હેકિંગ, ગ્રે હેટ હેકિંગ, સ્ક્રિપ્ટ કિડીઝ, હેક્ટિવિસ્ટ, સ્ટેટ સ્પોન્સર્ડ હેકિંગ, સાયબર ટેરરિસ્ટ, ઇનસાઇડર થ્રેટ્સ અને હેકિંગના એથિકલ અને અનએથિકલ જે મેઇન બે ટાઈપ્સ છે એ બંને વચ્ચેનો ડિફરન્સ. હવે આજના લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરશું કે એથિકલ હેકિંગ જે છે એ એક્ઝેક્ટલી કઈ રીતે થાય, એના ફંડામેન્ટલ્સ શું છે, જેની આપણે સ્ટાર્ટ કરશું. સૌથી પહેલાં એના ડેફિનેશનથી વન્સ અગેન રિવાઇઝ કરીને સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ, ethical hacking, also known as penetration testing or white hat hacking, involves authorized attempts to bypass system security to identify vulnerabilities that could be exploited by malicious hackers. Here are the fundamental principles and methodologies of ethical hacking. તો સૌથી પહેલાં અહીંયા મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે પેન્ટ્રેશન ટેસ્ટિંગ પણ આપણે એને કહેતા હોય છે અને વ્હાઇટ હેટ હેકિંગ પણ એને કહેતા હોય છે. શું ઇન્વોલ્વ કરે? ઓથોરાઇઝ અટેમ્પ્ટ, કે તમને પરમિશન આપેલી છે કે તમે હવે અટેમ્પ્ટ કરી શકો હેકિંગ. શું કરવાનું? બાયપાસ સિસ્ટમ સિક્યુરિટી ટુ આઈડેન્ટિફાય વનરેબિલિટીઝ, કે આપણી જે સિસ્ટમ છે એની અંદર શું વનરેબિલિટીઝ રહી ગઈ છે જે ફ્યુચરમાં હેકર્સ જે છે, ખરાબ ઇરાદાવાળા હેકર્સ, બ્લેક હેટ હેકર્સ કે બીજા કોઈ પણ જે એક્સપ્લોઇટ કરી શકે છે. રાઈટ. હવે નેક્સ્ટ જે છે આપણે એના અલગ અલગ પ્રિન્સિપલ્સ લઈશું કે હેકિંગ જે છે, એથિકલ હેકિંગ, એના અલગ અલગ પ્રિન્સિપલ્સ શું છે. તો 5 સ્ટેપ તમને અહીંયા દેખાઈ રહ્યા છે: ઓથોરાઇઝ એક્સેસ, કન્સેન્ટ અને સ્કોપ, લીગલ કમ્પ્લાયન્સ, એથિકલ ગાઈડલાઇન્સ અને ઓબ્જેક્ટિવ ડ્રીવન. આ 5 મેઇન ફંડામેન્ટલ્સ છે એથિકલ હેકિંગના. વન બાય વન હવે આપણે એને જોઈ લઈએ કે સૌથી પહેલાં તો એક્સેસ એનો કેવો હોય? ઓથોરાઇઝ, તમારે પરમિશન આપેલી છે. Ethical hackers operate with explicit permissions from the system owner or responsible parties to perform security assessment. Security assessment કરવા માટે એમની પાસે એક્સપ્લિસિટલી પરમિશન આપેલી હોય. કોણે? કાં તો સિસ્ટમના જે ઓનર છે એણે, અથવા તો રિસ્પોન્સિબલ પાર્ટીઝ જે એના માટે રિસ્પોન્સિબલ હોય એમણે. નેક્સ્ટ છે કન્સેન્ટ એન્ડ સ્કોપ. ટેસ્ટિંગ ઇઝ કન્ડક્ટેડ વિધિન એગ્રીડ અપોન બાઉન્ડ્રીઝ, કે પરમિશન તો આપી પણ બધી પરમિશન તમને ના આપેલી હોય, તમને લિમિટેડ પરમિશન આપેલી હોય કે આટલી વસ્તુને તમે એક્સપ્લોઇટ કરી શકો, તમે ચેક કરી શકો. અમુક લિમિટથી બહાર ના પણ કરી શકાય. ઇન્ક્લુડિંગ સ્કોપ, ટાર્ગેટ્સ એન્ડ મેથોડોલોજીસ, કે કઈ કઈ રીતે તમે કેટલા સ્કોપમાં કરશો, શેને શેને ટાર્ગેટ કરશો, ટુ અવોઇડ અનઇન્ટેન્ડેડ ડિસ્રપ્શન. હવે હેકિંગ કરતાં નોર્મલ સર્વિસ ડિસ્રપ્ટ થઈ જાય એ ટાઈપનું એથિકલ હેકિંગ પણ અલાઉડ નથી, કે બેંકના સર્વર ઉપર હેકિંગ કરે છે અને રેગ્યુલર કસ્ટમરના ડેટા જ બ્રીચ થઈ જાય, અથવા એમના જે બેંક બેલેન્સ હતા એનો આંકડો જ ક્યાંક ખોરવાઈ જાય, તો આવું અલાઉડ ના હોય. રાઈટ. તો કન્સેન્ટ અને સ્કોપ જે છે એ એની વાત કરે છે. નેક્સ્ટ છે લીગલ કમ્પ્લાયન્સ. એક્ટિવિટીઝ એડહિયર ટુ લોકલ એન્ડ ઇન્ટરનેશનલ લોઝ એન્ડ રેગ્યુલેશન્સ ગવર્નિંગ સાયબર સિક્યુરિટી એન્ડ ડેટા પ્રોટેક્શન, કે લીગલી તમારે કમ્પ્લાય થઈને ચાલવું પડે. એથિકલ ગાઈડલાઇન્સ, કે એથિકલ હેકર્સ એડહિયર ટુ એથિકલ ગાઈડલાઇન્સ, કે નૈતિક રીતે એ વસ્તુ ખરાબ ના હોવી જોઈએ, કોઈ નુકસાન ન પહોંચાડતી હોવી જોઈએ સિસ્ટમ. ઇન્ક્લુડિંગ રિસ્પેક્ટ ઓફ પ્રાઇવસી, કે જે બી ડેટા જોડે તમે ડીલ કરી રહ્યા છો તેમની પ્રાઇવસીને તમારે રિસ્પેક્ટ કરવી જોઈએ. કોન્ફિડેન્શિયલિટી અને રિસ્પોન્સિબલ ડિસ્ક્લોઝર ઓફ વનરેબિલિટીઝ, કે તમે જે કંઈ પણ હેકિંગના સ્ટેપ્સ કર્યા અને એના પછી તમને કંઈક ખબર પડી કે આ સિસ્ટમની અંદર આ છે, તો તમે એનો મિસયુઝ કરવાની જગ્યાએ તમે એને રિસ્પોન્સિબલી ડિસ્ક્લોઝ કરશો કે આ તમારી સિસ્ટમની અંદર વીકનેસીસ છે, ફ્લોઝ છે, એને ઇમ્પ્રૂવ કરો, અથવા તો પછી તમારી સિસ્ટમ હેક થઈ શકે છે. ઓબ્જેક્ટિવ ડ્રીવન. ઓબ્જેક્ટિવ એટલે કે હેતુ શું છે, રાઈટ, એના ઉપર જ ફોકસ કરીને આખું હેકિંગ કરવામાં આવે. તો પ્રાઇમરી ગોલ ઇઝ ટુ ઇમ્પ્રૂવ સિક્યુરિટી બાય આઈડેન્ટિફાઈંગ એન્ડ મિટિગેટિંગ vulnerabilities before they can be exploited maliciously, કે બીજું કોઈ આવી અને બહારથી એને ખરાબ ઇરાદા સાથે એક્સપ્લોઇટ કરી જાય એ પહેલાં આપણે એને આઈડેન્ટિફાઈ કરી અને મિટિગેટ, કે ફિક્સ કરી દઈએ, એ મેઇન ઓબ્જેક્ટિવ હોય છે એથિકલ હેકિંગમાં.
કે એક્સેસ ઓથોરાઇઝ હોય, કન્સેન્ટ અને સ્કોપ કે આટલા સુધી તમે હેકિંગ કરી શકો, લીગલી તમે કમ્પ્લાય થતા હોવા જોઈએ કે લીગલી જે અલાઉડ હોય એટલું તમે કરી શકો, એથિકલ એટલે કે નૈતિક રીતે લોકોની પ્રાઇવસી અને કોન્ફિડન્શિયલિટીને રિસ્પેક્ટ કરતું હોવું જોઈએ, અને કોઈ એક ફિક્સ ઓબ્જેક્ટિવ છે કે આ ફ્યુચરમાં કોઈ ખરાબ ઇરાદાવાળા હેકર ના કરી શકે એટલે હું કરું છું, કે જેથી આપણે ફિક્સ કરી શકીએ. સો આ બધા એના પ્રિન્સિપલ્સ છે. નેક્સ્ટ મેથોડોલોજીસ, કે હેકિંગ એક્ઝેક્ટલી કરવું છે તો કઈ રીતે કરી શકાય, તેના અમુક સ્ટેપ આપેલા છે, 7 સ્ટેપ, જેને આપણે ડિટેલમાં જોઈશું પણ ખરી. જેમનું ફર્સ્ટ છે રિકોનાઇસન્સ, રાઈટ, કે ગેધરિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ટાર્ગેટ સિસ્ટમ, કે જે સિસ્ટમને તમે ટાર્ગેટ કરી રહ્યા છો હેક કરવાનો એના વિશેની ઇન્ફોર્મેશન ગેધર કરવાની, ઇન્ક્લુડિંગ નેટવર્ક આર્કિટેક્ચર, કે એનું નેટવર્ક આર્કિટેક્ચર શું છે, કયા સોફ્ટવેરના વર્ઝન ઉપર ચાલી રહ્યું છે, અને એ સોફ્ટવેરના વર્ઝન કે સિસ્ટમની અંદર કઈ કઈ વલ્નરેબિલિટી એક્ઝિસ્ટ કરે છે, તો આ બધી ઇન્ફોર્મેશન ગેધર કરવાની પ્રોસેસ છે, એને કહેવાય રેકોનાઇસન્સ. એ થઈ ગયું. નેક્સ્ટ સ્ટેપ આવે સ્કેનિંગ, કે યુઝિંગ ઓટોમેટેડ ટૂલ્સ ટુ સ્કેન ફોર ઓપન પોર્ટ, જેને આપણે પોર્ટ સ્કેનિંગ પણ કહેતા હોય છે, સર્વિસીસ એન્ડ વલ્નરેબિલિટીઝ ઓન ટાર્ગેટ સિસ્ટમ આઈડેન્ટિફાઈડ ડ્યુરિંગ રેકોનાઇસન્સ, કે પહેલા સ્ટેપમાં જે આપણને ખબર પડ્યું કે આની અંદર આટલી સિસ્ટમના સોફ્ટવેર ચાલી રહ્યા છે જેની અંદર આટલા પેચ છે, હવે આપણે શું કરશું કે જે સિસ્ટમ છે એના કયા કયા પોર્ટ અને કઈ કઈ સર્વિસીસ ઓપન છે જેને ટાર્ગેટ કરી શકાય, રાઈટ. નેક્સ્ટ છે એન્યુમરેશન, કે એક્ટિવલી આઈડેન્ટિફાઈંગ એન્ડ ડોક્યુમેન્ટિંગ સ્પેસિફિક ઇન્ફોર્મેશન અબાઉટ ટાર્ગેટ સિસ્ટમ્સ, કે તમારી જે ટાર્ગેટ સિસ્ટમ છે એને આપણે એક્ટિવલી આઈડેન્ટિફાઈ અને સ્પેસિફિક ઇન્ફોર્મેશન એની મેળવીશું, કઈ કઈ, એની અંદર કયા કયા યુઝર એકાઉન્ટ છે, એની અંદરનું સિસ્ટમ કન્ફિગરેશન શું છે, અને નેટવર્ક રિસોર્સિસ એની પાસે કેટલા અવેલેબલ છે, આ બધી વસ્તુ ડિટેલ્સ પોઈન્ટ બાય પોઈન્ટ નોટ ડાઉન કરવાની પ્રોસેસ એને કહેવાય એન્યુમરેશન, કે જેટલી વસ્તુ આપણને ખબર પડતી હોય સિસ્ટમ વિશે એ બધાને લિસ્ટ કરી દેવાની, એન્યુમરેટ કરી દેવાની. નેક્સ્ટ છે, હવે ડેટા બધો ગેધર કરી દીધો, નેક્સ્ટ છે વલ્નરેબિલિટી એસેસમેન્ટ, કે હવે એ સિસ્ટમ કેટલી વલ્નરેબલ છે, કેટલી હદ સુધી આપણે એને અટેક કરી શકીએ છીએ, કે સિસ્ટમેટિકલી આઈડેન્ટિફાઈંગ એન્ડ ઇવેલ્યુએટિંગ વીકનેસીસ ઇન ધ ટાર્ગેટ સિસ્ટમ ઇન્ક્લુડિંગ વલ્નરેબિલિટીઝ એન્ડ મિસકન્ફિગરેશન, કે કઈ કઈ વલ્નરેબિલિટી એની અંદર છે, કયા કયા ટાઈપના મિસકન્ફિગરેશન એની અંદર કરી રહ્યા છે કે જેનો આપણે યુઝ કરીને એને અટેક કરી શકીએ છીએ. નેક્સ્ટ છે રિયલ એક્સપ્લોઇટેશન, કે રિયલમાં હવે એ સિસ્ટમને આપણે એક્સપ્લોઇટ કરવાનો, કે રિયલમાં એને ટાર્ગેટ કરવાનો, એને હેક કરવાનો, રિયલમાં અહીંયા આ સ્ટેપની અંદર કરીએ છીએ, કે અટેમ્પ્ટિંગ ટુ એક્સપ્લોઇટ આઈડેન્ટિફાઈ વલ્નરેબિલિટીઝ ટુ ડેમોન્સ્ટ્રેટ ધેર પોટેન્શિયલ ઇમ્પેક્ટ એન્ડ પ્રોવાઇડ એક્શનેબલ રિકમેન્ડેશન ફોર મિટિગેશન. આ સ્ટેપની અંદર શું કરશું કે જે આપણને વલ્નરેબિલિટીઝ મળી, મિસકન્ફિગરેશન મળ્યા, હવે રિયલમાં આપણે એને અટેક કરવાનો ટ્રાય કરશું, અને અટેક કરવાનો ટ્રાય કરી પછી એને પ્રૂવ કરશું કે આટલી અલગ રીતે તમારી સિસ્ટમને હું ટાર્ગેટ કરી શક્યો, આવા સ્ટેપ્સ તમે લો જેથી ફ્યુચરમાં કોઈ બીજું ના કરે. નેક્સ્ટ છે પોસ્ટ એક્સપ્લોઇટેશન, કે તમે એક્સપ્લોઇટેશન કરી દીધું હતું, હવે નેક્સ્ટ એના પછી શું, કે એસેસિંગ ધ એક્સટેન્ટ ઓફ ડેમેજ, કે કેટલી હદ સુધી ડેમેજ કરી શક્યા, ઓર એક્સેસ ધેટ કુડ બી અચીવ્ડ થ્રુ ધ સક્સેસફુલ એક્સપ્લોઇટેશન. એન્ડ નેક્સ્ટ સ્ટેપ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ, કે રેકમેન્ડિંગ મેઝર્સ ટુ પ્રિવેન્ટ ફ્યુચર ઇન્સિડન્ટ્સ, કે આ હું તો કરી શક્યો છું, આટલી રીતે એક્સેસ મળ્યો મને, ફ્યુચરમાં કોઈ બીજું ન કરી શકે એના માટે આટલી રીતે તમે રેકમેન્ડેશન હું આપું છું જેને ઇમ્પ્લિમેન્ટ કરો જેથી તમારી સિસ્ટમ ફ્યુચરમાં હેક નહીં થાય. અને 7th સ્ટેપ ઇઝ રિપોર્ટિંગ, કે આ જેટલું બી તમે કામ કર્યું એ બધાનો એક વેલ પ્રિપેર્ડ તમારે ડોક્યુમેન્ટ આપવો પડે, કે ડોક્યુમેન્ટિંગ ફાઇન્ડિંગ્સ, તમને શું જાણવા મળ્યું, ઇન્ક્લુડિંગ વલ્નરેબિલિટીઝ એન્ડ ધેર પોટેન્શિયલ ઇમ્પેક્ટ એન્ડ રિકમેન્ડેશન્સ ફોર રેમેડિએશન ઇન અ ક્લિયર એન્ડ કન્સાઇઝ મેનર, કે તમે જે વલ્નરેબિલિટીઝ મેળવી અને એના પોટેન્શિયલ ઇમ્પેક્ટ અને એ ઇમ્પેક્ટ જે છે એને મિટિગેટ કરવાના, એ ફરી વાર ન થાય એની રેમેડી,
એ તમારે રિપોર્ટની અંદર આપવું પડે. તો આ જે છે એ તમારી અલગ અલગ મેથડોલોજી છે, જે સ્ટેપ કહી શકાય કે એક્ઝેક્ટલી હેકિંગ કરવું હોય તો આટલા સ્ટેપ થાય. સૌથી પહેલાં રેકોગ્નાઇઝન્સથી આપણે એક ઇન્ફોર્મેશન ગેધરિંગ કરશું, પછી એ જે ગેધરિંગ કર્યું એમાં સોફ્ટવેર ખબર પડી કે આ જે સિસ્ટમ છે એની અંદર વિન્ડોઝ ચાલે છે કે લિનક્સ ચાલે છે, એનું કયું વર્ઝન છે, એની અંદર કયા કયા પેચીસ ઇન્સ્ટોલ કરવાના બાકી છે, એ થઈ ગયું. પછી એ જે સિસ્ટમ છે એના કયા કયા પોર્ટ્સ ઓપન છે, કઈ કઈ સર્વિસીસ ચાલી રહી છે, એ બધા વિશે પછી હવે ડિટેલમાં એન્યુમરેટ કરીશું કે ડિટેલ જેટલી આપણી પાસે મળે એ બધી લખી લઈશું. પછી એ જે લખી લીધું એક આપણી પાસે ડેટા આવી ગયો, પછી એનું એસેસમેન્ટ કરશું કે હવે આની અંદર કઈ કઈ વસ્તુ હું ટાર્ગેટ કરી શકું. એ વનરેબિલિટી એસેસમેન્ટ થઈ ગયું. પછી નેક્સ્ટ સ્ટેપ આવશે એક્સપ્લોઇટેશન, કે રિયલમાં હવે હું અટેક કરીશ. અટેક થઈ ગયો પછી નેક્સ્ટ પોસ્ટ એક્સપ્લોઇટેશન, કે અટેક થઈ ગયો હવે નેક્સ્ટ ફ્યુચરમાં ન થાય એના માટે કઈ કઈ વસ્તુ કરી શકાય, એને કહેવાય પોસ્ટ એક્સપ્લોઇટેશન. અને રિપોર્ટિંગની અંદર આ બધા જે 1 થી 6 સ્ટેપ કર્યા એ બધાની એક પ્રોપર સમરી આપણે આપી દઈશું. ટૂલ્સ અને ટેકનિક આની અંદર કઈ કઈ વપરાય, તો મેઇનલી 2 કેટેગરીમાં આપણે ટૂલ્સ વહેંચીએ છીએ. પણ પેનેટ્રેશન ટેસ્ટિંગ માટેના ટૂલ્સ એમાં એનમેપ કરીને એક ટૂલ આવતું હોય છે જે નેટવર્ક સ્કેનિંગ માટે આવે, મેટાસ્પ્લોઇટ કરીને એક ટૂલ આવે જે એક્સપ્લોઇટેશન કરવા માટે યુઝ આવે, બર્બશૂટ કરીને એક આવે જે વેબ એપ્લિકેશનના ટેસ્ટિંગ માટે આવે, અને વાયર શાર્ક કરીને આવે જે નેટવર્ક ઉપર કયા કયા ટ્રાફિક જે ચાલી રહ્યો છે એનું આપણે પ્રોપરલી એનાલિસિસ કરી શકીએ. એથિકલ હેકિંગ જે છે એના કયા કયા ફ્રેમવર્ક આવે, કે OWASP છે, ઓપન વેબ એપ્લિકેશન સિક્યુરિટી પ્રોજેક્ટ ફોર વેબ એપ્લિકેશન સિક્યુરિટી, અને OSSTMM ઓપન સોર્સ સિક્યુરિટી ટેસ્ટિંગ મેથોડોલોજી મેન્યુઅલ ફોર કમ્પ્રેહેન્સિવ સિક્યુરિટી ટેસ્ટિંગ. આ બેનો આ મેઇનલી અમુક ટૂલ્સ છે, બીજા ઘણા બધા છે જેનો યુઝ કરી શકાય છે. યાદ કરવા વખતે તમને મેમરાઇઝેશન હિન્ટ અને કીઝ જે છે અહીંયા આપેલા છે અને તમે આગળ જોઈ શકો છો. હવે નેક્સ્ટ જે આપણે આગળ અલગ અલગ મેથોડોલોજીસ જોઈ એને મેઇનલી 5 સ્ટેપમાં ડિવાઈડ આપણે કરી શકીએ છીએ. અને એ 5 સ્ટેપ જે છે એ તમારી સામે સ્ક્રીન ઉપર છે એક ગ્રાફિકના ફોર્મેટમાં. ફર્સ્ટ છે ઇન્ફોર્મેશન ગેધરિંગ, જેને રિકોગ્નાઇઝન્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. નેક્સ્ટ છે પોર્ટ સ્કેનિંગ અને એન્યુમરેશન વાળો જે સ્ટેપ હતો એને આપણે કમ્બાઈન કરી દીધો. ગેઇનિંગ એક્સેસ એટલે કે એક્સપ્લોઇટેશન વાળું સ્ટેપ. મેન્ટેનિંગ એક્સેસ, કે એકવાર એક્સેસ મળી તો ગયો પણ એ કન્ટિન્યુઅસલી મારે જ્યારે જોઈએ ત્યારે મળવો જોઈએ, એ સ્ટેપ આવે. અને 5th સ્ટેપ જે આવશે એ છે કવરિંગ ટ્રેપ્સ, કે તમે બધું કરી દીધું પણ કોઈ તમને પકડી ના લે, રાઈટ, કે તમે કોઈ નિશાન ન છોડીને જાઓ, એને કહેવાય કવરિંગ ટ્રેપ્સ. તો આ આટલા જે સ્ટેપ છે એને આપણે ડિટેલમાં જોઈશું. અહીંયા પહેલાં ડાયાગ્રામ ઉપરથી એકવાર જોઈ લઈએ, નીચે પોઈન્ટ્સના ફોર્મેટમાં આપણે એને ડિટેલમાં જોયેલા છીએ, વન બાય વન આપણે જોતા જઈશું. ઓલરેડી વી જસ્ટ ડિસ્કસ્ડ ઇટ 7 અલગ અલગ સ્ટેપના ફોર્મેટમાં. વન્સ અગેન જોઈ લઈએ. ઇન્ફોર્મેશન ગેધરિંગ, જે સિસ્ટમને જે સર્વરને ટાર્ગેટ કરો છો એના વિશે મળી શકે એટલી મેક્સિમમ ઇન્ફોર્મેશન તમારે ગેધર કરવાની, કે ટાર્ગેટનું આઈડેન્ટિફિકેશન કરવું અને સિસ્ટમના આર્કિટેક્ચરનું મેપિંગ કરવું, અને બીજી જે કંઈ પણ ઇન્ફોર્મેશન તમને મળે એ બધી ઇન્ફોર્મેશન તમારે અહીંયા ગેધર કરવાની. એ બધી ઇન્ફોર્મેશન થઈ ગઈ પછી નેક્સ્ટ સ્ટેપ, કે એની અંદર કયું સોફ્ટવેર ચાલુ છે, એનું કયું વર્ઝન ચાલે છે, એમાં કઈ કઈ વનરેબિલિટીઝ છે, એ બધું મળી ગયું. હવે એક્ઝેક્ટલી પોર્ટ સ્કેનિંગ અને એન્યુમરેશન, કે ઓપન પોર્ટ્સ, કે જે સિસ્ટમ છે એમાં કયા કયા પોર્ટ્સ ઓપન છે અને કઈ કઈ સર્વિસીસ છે જેને હું ટાર્ગેટ કરી શકું, એ સ્ટેપ થઈ ગયું મારું નેક્સ્ટ સ્ટેપ. થર્ડ સ્ટેપ છે ગેઇનિંગ એક્સેસ, કે આટલી વસ્તુ મને મળી ગઈ, હવે મારે એ સિસ્ટમનો એક્સેસ જોઈએ છે. તો એ એક્સેસ એટલે કે રિયલ હેકિંગ કયા સ્ટેપમાં થાય, સ્ટેપ નંબર 3ની અંદર, કે વનરેબિલિટીનું એક્સપ્લોઇટેશન આપણે અહીંયા કરશું અને ઇનિશિયલ સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ અહીંયા કરશું. ફર્સ્ટ ટાઈમ જ્યારે સિસ્ટમમાં ઘૂસીએ એને કહેવાય ગેઇનિંગ એક્સેસ, કે એ સિસ્ટમનો એક્સેસ હવે મને મળી ગયો. બટ દર વખતે મારે એ વસ્તુ કરી શકું એના માટે અમુક હું વસ્તુ અંદર કરીશ, કે જેમ કે બેકડોર ઇન્સ્ટોલેશન, કે દર વખતે હવે મારે એ વસ્તુ ના કરવું પડે ટફ વેમાં, પણ ઇઝી વેમાં કરી શકું, કે SSHની કીઝ ઇન્સ્ટોલ કરી દઉં, કોઈ VNS સર્વર રન કરી દઉં જેને હું ઇઝીલી એક્સેસ કરી શકું, કે FTP સર્વર ઇન્સ્ટોલ કરી દઉં જેથી હું ફાઇલ્સ જે છે એને ગમે ત્યારે એક્સેસ કરી શકું.
તો બેકડોર ઇન્સ્ટોલેશન, પ્રિવિલેજ એસ્કેલેશન, કે આ વસ્તુ નોર્મલી આવા યુઝર્સને જ અલાઉડ હોય તો હું નોર્મલ યુઝરને પણ અલાઉડ કરી દઉં અને હું નોર્મલ યુઝર તરીકે સિસ્ટમમાં રજિસ્ટર્ડ હોઉં. તો આવી ઘણી બધી વસ્તુ છે જેનાથી ફ્યુચરમાં હેક કરવું, ફ્યુચરમાં સિસ્ટમમાં એન્ટર થવું મારા માટે ઇઝી બનાવી દઉં. એને કહેવાય મેન્ટેનિંગ એક્સેસ. 5th અને લાસ્ટ સ્ટેપ છે કવરિંગ ટ્રેક્સ, કે તમે બધું જે કરવાનું હતું એ કરી નાખ્યું, બટ એન્ટી ફોરેન્સિક્સ, કે તમને પોલીસ ઇન્વેસ્ટિગેશન થાય, કોઈ સાયબર કમ્પ્લેન્ટ થાય અને જો એ સિસ્ટમની અંદર કોઈ ચેક કરે તો કોઈને ખબર ના પડવી જોઈએ કે રિયલમાં આની અંદર હેકિંગ થયેલું છે. આ ચાલો ખબર પડી બી ગઈ તો કોના દ્વારા થયું છે, કયા આઈપી થ્રુ થયું છે, કોણે કર્યું છે, એ બધા પુરાવા મિટાઈ દેવાની પ્રોસેસ એને કહેવાય કવરિંગ ટ્રેક્સ. લોગ ડિલીશન, એવિડન્સ એલિમિનેશન, આ બધા સ્ટેપ એની અંદર આવે. વન બાય વન અહીંયા આપણને એના વિશે વધારે ડિટેલ આપેલી છે કે ડિટેલ્ડ મેથોડોલોજી, કે ઇન્ફોર્મેશન ગેધરિંગ, એની અંદર પેસિવ અને એક્ટિવ બે ટાઈપ આવે. પેસિવની અંદર OSINT, ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ, સોશિયલ મીડિયા રિસર્ચ, કે જે બી કંપની કે સર્વર છે એના વિશે સોશિયલ મીડિયા ઉપર પહેલાં રિસર્ચ કરી લઈએ, એની જેટલી બી પબ્લિક ઇન્ફોર્મેશન છે એનું આપણે એનાલિસિસ કરી લઈએ. જે બધામાં એ સિસ્ટમ જોડે ડાયરેક્ટલી કોઈ ટચ જ નહીં કરવાનો, એટલે એને પેસિવ રિકોગ્નાઇઝન્સ કહેવાય, કે હું એ સિસ્ટમના ટચમાં જ નથી, હું કોઈ બી રીતે નથી એને ટચ કરતો, હું ડાયરેક્ટલી જે પબ્લિકલી અવેલેબલ છે એનો યુઝ કરું છું. એક્ટિવની અંદર હું ડાયરેક્ટલી એના ટચમાં આવીશ કોઈ બી રીતે, કે નેટવર્ક મેપિંગ કરીશ, ડોમેઇન અથવા DNS, કે કઈ કઈ જગ્યાએ એનું નેમ સર્વર ચાલે છે એનું કરીશ, એના ઈમેલ જે છે એને કલેક્ટ કરીશ, ઈમેલ હાર્વેસ્ટિંગ કરીશ. આ બધી રીતે હું શું કરીશ, ઇન્ફોર્મેશન ગેધર કરીશ, કે એ સિસ્ટમ જેને મારે હેક કરવાની છે એના વિશે જેટલી માહિતી મળી શકે એટલી હું માહિતી કેપ્ચર કરવાનો ટ્રાય કરીશ. નેક્સ્ટ છે પોડ સ્કેનિંગ. સ્કેનિંગ ટેકનિક્સ જે છે એ માટે TCP કનેક્ટ સ્કેન, SYN સ્ટેલ્થ સ્કેન, UDP સ્કેન, વર્ઝન ડિટેક્શન, આ બધી અલગ અલગ મેથડ છે. અને ટૂલ્સ જે છે એના માટે Nmap ઇઝ વેરી યુઝફુલ ટૂલ, માસ્કેન અને ZMap કરીને બીજા ટૂલ્સ પણ છે. તો આ બધી રીતે કઈ કઈ સર્વિસીસ ચાલી રહી છે એમને ખબર પડશે. નેક્સ્ટ આવશે રિયલમાં હેક કરવું, રિયલમાં એ સિસ્ટમનો એક્સેસ મેળવવો. તેના માટે જે મેઇન કોમન ટેકનિક્સ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, જેમ કે SQL ઇન્જેક્શન, પાસવર્ડ એટેક, સોશિયલ એન્જિનિયરિંગ, બફર ઓવરફ્લો વાળા એક્સપ્લોઇટ જે આપણે જોયા, ટૂલ્સ કયા કયા મેટાસ્પ્લોઇટ હોઈ શકે, કસ્ટમ એક્સપ્લોઇટ્સ હોઈ શકે, અને બીજા ઘણા બધા જે આપણે આગળના ચેપ્ટર્સમાં જોઈ ચૂક્યા છે, કે જેની મદદથી આપણે હેક કરી શકીએ, સિસ્ટમની અંદર વાયરસ નાખી દઈએ, માલવેર નાખી દઈએ, ટ્રોજન હોર્સ હોઈ શકે, ઘણી બધી વસ્તુ છે. નેક્સ્ટ સ્ટેપ છે મેન્ટેનિંગ એક્સેસ, કે એકવાર એક્સેસ મળી ગયો, ફ્યુચરમાં વારે ઘડીએ એ એક્સેસ મારે ફ્રોમ સ્ક્રેચ ન કરવો પડે, મને જ્યારે જોઈએ ત્યારે એક્સેસ મળી જાય. તેના માટે બેકડોર ક્રિએશન, ટ્રોજન ઇન્સ્ટોલેશન કરું, રૂટ કિટ, એટલે કે મને સિસ્ટમના એડમિનિસ્ટ્રેટિવ એટલે કે રૂટ યુઝરવાળા રાઇટ્સ મળી જાય, જેથી સિસ્ટમમાં હું ગમે તે કરી શકું. યુઝર એકાઉન્ટ ક્રિએટ કરવું. એસ્કેલેશન એટલે કે પ્રિવિલેજ એસ્કેલેશન, કે નોર્મલી મને એ પરમિશન ન હોય તો હું એ પરમિશન આપી દઉં છે તે યુઝરને. અને સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન, આ બધી વસ્તુ કરી હું એક્સેસને મેન્ટેન કરી શકું. એકવાર તો હું પૂછ્યો, બટ ફ્યુચરમાં એ સિસ્ટમ જોડે મારે જે કંઈ પણ કરવું હોય આઈ કેન ડુ ઇટ. અને લાસ્ટ સ્ટેપ જે છે એ છે કવરિંગ ટ્રેક્સ, કે જે કંઈ પણ મેં કર્યું એના નિશાન મળવા ના જોઈએ, કે આવું કંઈક થયું છે આ સિસ્ટમ જોડે. તો લોગ ફાઇલ, જેની અંદર સિસ્ટમનું એક એક સ્ટેપ નોંધાતું હોય અલગ અલગ સર્વિસના, એ બધાને ડિલીટ કરી દેવી. ટાઈમ સ્ટેમ્પ મોડિફિકેશન, કોઈ ફાઇલ્સ ક્રિએટ કરી, કોઈ ફોલ્ડર્સ ક્રિએટ કર્યા, કે કોઈક પણ એક્ટિવિટી તમે કરી એનો ટાઈમ સ્ટેમ્પ સાથે એન્ટ્રી થતી હોય, તે બધા ટાઈમ સ્ટેમ્પને ક્લિયર કરવા અથવા તો મોડિફાય કરવા, કે તમે આજે કર્યું છે એવું નહીં, એક વીક પહેલાં આ વસ્તુ થઈ હતી એવું કંઈક કરી દો. ફાઇલના એટ્રીબ્યુટ ચેન્જ કરી દો, કે આ ફાઇલ સાઇઝ છે એટલા સાઇઝની નહીં, આટલા સાઇઝની છે. રજિસ્ટ્રી, સિસ્ટમની અંદર રજિસ્ટ્રી આવે વિન્ડોઝની અંદર અને લિનક્સની અંદર, જેની અંદર બધી વસ્તુ એન્ટર થાય કે આટલી આટલી વસ્તુ છે, તો એને ક્લીનઅપ કરી શકો. સ્ટેગ્નોગ્રાફી, કે હિડન કમ્યુનિકેશન કરો. ક્રિપ્ટોગ્રાફી અને સ્ટેગ્નોગ્રાફીમાં એ મેઇન ફરક છે, કે ક્રિપ્ટોગ્રાફીમાં તમને ખબર છે કે કમ્યુનિકેશન થઈ રહ્યું છે, પણ તમે એને એક્સેસ ન કરી શકો, રાઈટ? તમને ખ્યાલ છે કે અહીંયાથી કોઈ કમ્યુનિકેશન થઈ રહ્યું છે, તમે ટેપ કરો તો બી તમને
એક હેશ્ડ વેલ્યુ મળે, એન્ક્રિપ્ટેડ વસ્તુ મળે કે જેનો તમે મિનિંગ ના કરી શકો, પણ તમને ખબર છે કે મારે આ વસ્તુને ડીકોડ કરવાની છે. સ્ટેગ્નોગ્રાફીમાં એક્ઝેક્ટલી એ સ્ટેપ પણ આપણે જવા દઈએ છીએ. રિયલમાં કોઈ કમ્યુનિકેશન થઈ રહ્યું છે તો તમને ખ્યાલ જ ના આવે. જો ખ્યાલ જ નથી તો તમે એને પકડવાનો ટ્રાય જ નહીં કરી શકો. કે તમે નોર્મલી એક ફોટો એક્સચેન્જ કરો છો પણ ફોટોની અંદર હિડન મેસેજ છે, તમને ખબર જ નથી કે આની અંદર હિડન મેસેજ છે, તમે એને ડિક્રિપ્ટ કરવાનો, એને પાછો મેળવવાનો ટ્રાય જ નહીં કરો. દેટ ઇઝ સ્ટેગ્નોગ્રાફી, એટલે કે હિડન કમ્યુનિકેશન. અને ડેટા કન્સીલમેન્ટ, તમે જે કંઈ પણ ડેટા મોકલી રહ્યા છો કોઈને ખબર ના પડી જોઈએ કે અહીંયાથી ડેટા જઈ રહ્યો છે, ભલે એન્ક્રિપ્ટ કરીને. પણ જો એન્ક્રિપ્ટ બી કર્યું હશે પણ જો ડેટા જઈ રહ્યો છે તો કોઈને ખબર પડશે કે અહીંયા કમ્યુનિકેશન થઈ રહ્યું છે, તો એને ટાર્ગેટ મળશે કે આને મારે ફોડવાનું છે, રાઈટ. સ્ટેગ્નોગ્રાફીમાં એ વસ્તુ તમે નીકાળી દેશો. ડિફેન્સ સ્ટ્રેટેજીસ અગેન ઇચ સ્ટેપ. હવે એક એક સ્ટેપ આગળ તમે શું એક્શન્સ લઈ શકો કે લિમિટ ઇન્ફોર્મેશન. ફર્સ્ટ સ્ટેપ કે ઇન્ફોર્મેશન ગેધરિંગ જ્યારે હેકર કરતો હોય તો તમારું સ્ટેપ શું થાય કે એને ઇન્ફોર્મેશન મળવી જ ના જોઈએ. પબ્લિકલી અવેલેબલ ઇન્ફોર્મેશન જેટલી બને એટલી ઓછી આપો એટલું સારું. રિડ્યુસ પબ્લિક એક્સપ્લોઝર, ઇમ્પ્લિમેન્ટ ઇન્ફોર્મેશન સિક્યુરિટીની પોલિસીઝ આપો કે આટલી ઇન્ફોર્મેશન જ બહાર આપણી અવેલેબલ હોવી જોઈએ, બધી ઇન્ફોર્મેશન અવેલેબલ ન હોવી જોઈએ. પોર્ટ સિક્યુરિટી, અનનેસેસરી પોર્ટ્સને ક્લોઝ કરો, ફાયરવોલ્સ ઇમ્પ્લિમેન્ટ કરો, પોર્ટ નોકિંગ ઇમ્પ્લિમેન્ટ કરો. થર્ડ આવે પેચ મેનેજમેન્ટ. થર્ડ સ્ટેપ આપણું ગેઇનિંગ એક્સેસ, એમાં પેચ મેનેજમેન્ટ આવે કે રેગ્યુલરલી જે વનરેબિલિટી આઈડેન્ટિફાય થાય એને રેગ્યુલરલી તમે પેચ કરો, એનું એસેસમેન્ટ કરો. ઇન્ટ્રુઝન, કોઈ ઘૂસી રહ્યું છે તો તમને ડિટેક્ટ કરીને કોઈ એલર્ટ કરે એવું કોઈ સિસ્ટમ તમે એક્સેસ કરી શકો. ફર્સ્ટ સ્ટેપમાં એક્સેસ કંટ્રોલ કે કેટલા લોકોને એક્સેસ હોવો જોઈએ. કોઈ એક્સેસ લઈ લીધો પણ એને મેન્ટેન કરવો છે એક્સેસ, તો આ સ્ટેપથી તમે કરી શકો કે સ્ટ્રોંગ ઓથેન્ટિકેશન રાખો, લિસ્ટ પ્રિવિલેજ આપો, સેશન મોનિટરિંગ કરો કે કોની પાસે અત્યારે સેશન એક્ટિવ છે. જો તમને કંઈ બી સસ્પિશિયસ લાગે તો એ સેશનને તમે બંધ કરી શકો, જેથી હેકર એકવાર આવી પણ ગયો ભાઈ કન્ટિન્યુઅસલી અંદર ઘૂસેલો ન રહે. લોગ મોનિટરિંગ કે લોકલી કોપી તો હોય જેને હેકર ચેન્જ કરે, પણ એવું નહીં, લોકલની જોડે તરત જ એની સેન્ટ્રલી બેકઅપ બનતું રહેવું જોઈએ, જેથી એ લોકલ તો ચેન્જ કરી દે પણ જે બેકઅપ સેન્ટ્રલી બન્યું છે એનો એની પાસે એક્સેસ નથી, તો ત્યાં આપણને રિયલ લોગ મળી જાય, જેથી આપણે એક્ઝેક્ટલી ફાઇન્ડ આઉટ કરી શકીએ કે શું થયું હતું સિસ્ટમ જોડે. ફોરેન્સિક કેપેબિલિટી સાથે સેન્ટ્રલાઇઝ લોગિંગ પ્રોવાઈડ કરવું. અને ઇન જનરલ આખી વસ્તુ જે છે એના માટે સિક્યુરિટી અવેરનેસ ટ્રેનિંગ આપી શકો. ઇન્સિડન્ટ રિસ્પોન્સ એટલે કે કંઈક થઈ ગયું તો એનો રિસ્પોન્સ કઈ રીતે, હવે શું કરવું, હેકિંગ થઈ ગયું હવે શું કરવું, તો એના માટેના પ્લાન, રેગ્યુલરલી ઓડિટ કરવું. આ બધા જે છે એ 5 સ્ટેપ ઓફ હેકિંગ, એના અલગ અલગ સ્ટેપ છે. હવે નીચે તમને બુલેટ પોઈન્ટ્સમાં આપેલા છે, બટ મેઇનલી આપણે જે અહીંયા કવર કર્યું એ સેમ વસ્તુ હશે. વન બાય વન આપણે ક્વિકલી એને જોઈ લઈએ અને પછી આગળનું સ્ટેશન આપણે એન્ડ કરીશું. કે ઇન્ફોર્મેશન ગેધર કરવા મેઇનલી એક્ટિવ અને પેસિવ બે વસ્તુ આવી શકે. એક તો ડાયરેક્ટલી તમે ઇન્ટરેક્ટ કરો અથવા ઇનડાયરેક્ટલી ઇન્ટરેક્ટ કરો. પોર્ટ સ્કેનિંગ, આઈડેન્ટિફાઈ કરવાના અવેલેબલ પોર્ટ્સને અને સર્વિસીસને અને એને ટાર્ગેટ કરવાનો. ગેઇનિંગ એક્સેસ, વનરેબિલિટીઝ જે છે એને એક્સપ્લોઇટ કરવાની પ્રીવિયસ સ્ટેપમાંથી જે આપણને ઇન્ફોર્મેશન મળી એમાંથી, અને એની અંદર તમે સોશિયલ એન્જિનિયરિંગના ટેકનિક્સ પણ વાપરી શકો. કે સિસ્ટમની જ વીકનેસ એવું જરૂરી નથી દર વખતે. તમે સીધો એની પાસે ઓટીપી માગી લો, પાસવર્ડ માગી લો અને આપી દે તો એનાથી સારું અને ઇઝી કશું જ નહીં. મેન્ટેનિંગ એટલે કે એક્સેસ મળી ગયો તો એને મેન્ટેન કરવા માટે ટ્રાય કરવાનો, બરાબર. અને નેક્સ્ટ આવશે કવરિંગ ટ્રેક્સ કે ઇરેઝિંગ ઓર ઓફસ્કેટિંગ એવિડન્સ, કે જે બી એવિડન્સ પુરાવા રહી જતા હોય કે જેના ઉપર ડિજિટલ ફોરેન્સિક ટીમ કામ કરી શકે, તો એનું આપણે ડિટેક્શનને અવોઇડ કરશું. ડિલીટ કરશું લોગ ફાઇલ, ટાઈમ સ્ટેપને ઓલ્ટર કરશું, સિસ્ટમ કન્ફિગ્યુરેશનને ચેન્જ કરશું
આ બધી રીતે તમે પકડાતા હોય તો એને તમે રોકી શકો છો. તો આ કમ્પ્લીટ જે સ્ટેપ છે એ આપણા 5 સ્ટેપ ઓફ એથિકલ હેકિંગ છે. GTU પોઈન્ટ ઓફ વ્યૂથી ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, લગભગ ઘણી વાર આવતો હોય છે. સો આઈ હોપ ઇટ વોઝ ક્લિયર. નેક્સ્ટ લેક્ચર્સની અંદર આના એક જે સ્ટેપ છે એને આપણે થોડા હજી વધારે ડિટેલમાં જોઈશું. થેન્ક યુ.